પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિન્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્વરમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા. ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી પિયુડા મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં? વાલા ભક્તો, આજે વિક્રમ સંવંત 2080 અષાઢ વદ ત્રીજ અને ચોથ બે ભેગા છે. આજે તારીખ 24 જુલાઈ 2024 બુધવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવંત 2080. શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવं સદગુરુ શતાબ્દી મહોત્સવ અંતર્ગત લોયાધામ મહોત્સવ એકના ઉપક્રમે પીવડા શ્રી ઘનશ્યામ મહારાજનો 10મો પાટોત્સવ લોયાધામ ન્યૂજર્સી.
વાલા મુક્તો, આપણા પીવડા મહારાજ આજે 10 વર્ષના થવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે ખૂબ તાળીઓથી એમને વધાવીએ. પીવડા મહારાજે 10 વર્ષથી આપણને ખૂબ સુખ આપ્યું છે. આપણને ખૂબ સત્સંગમાં બળ્યા કર્યા છે. આપણા દુઃખો પણ હર્યા છે. આપણી પ્રાર્થનાઓ પણ સાંભળી છે. એ મહારાજ આજે 10 વર્ષના થવા જઈ રહ્યા છે. એમનો દશાબ્દી મહોત્સવ એમને આપણે ઉજવવાને માટે ભેગા થયા છીએ. આમ તો આજે 5મો દિવસ કહેવાય લોયાધામ મહોત્સવનો. તારીખ 20 જુલાઈ 2024થી તારીખ 23 જુલાઈ 2024 સુધી આપણા લોયાધામના યુવાનો, બાળકો, કિશોરો, યુવતીઓ, કિશોરીઓ, બાલકીઓ એની સરસ મજાની શિબિર થઈ. ખૂબ આનંદ આવ્યો અને 350 યુવાન યુવતીઓ, કિશોર કિશોરીઓ એણે એમાં ભાગ લીધો. સંતોએ, પાર્ષદોએ, કાર્યકર્તા ભક્તોએ એમાં ખૂબ મહેનત કરી. એમને પણ આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. પોકોનોમાં શિબિર હતી. અહીંયાથી 1.5-2 કલાક દૂર. કાલે લગભગ 2 વાગ્યાની સમાપ્તિ થઈ. આજે અહીંયા પ્રારંભ થાય છે. ત્યાં બધું જ સંકેલવાનું, અહીંયા બધું જ નવું ઊભું કરવાનું. એ કરનાર તમામ ભક્તોને મહારાજને આપણે પ્રાર્થના કરીએ એમના ઉપર ખૂબ જ મહારાજ રાજી થાય. એક કથા મને યાદ આવે છે, જૂની મહારાજના વખતની. ભારતની અંદર ખ્રિશ્ચન ધર્મગુરુ પધાર્યા હતા. પછી એ વિચરણ કરતા કરતા ગુજરાતમાં પધાર્યા. જ્યારે ગુજરાતમાં એ પધાર્યા ત્યારે ત્યાં એમણે ચારે બાજુ સ્વામિનારાયણ 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 નામ સાંભળ્યું. એમને મળવાની ઈચ્છા થઈ. એણે સ્વામિનારાયણના હરિભક્તોને જોયા. સદાચારી હરિભક્તો, ચારિત્રવાન હરિભક્તો, સિંહ જેવા હરિભક્તો, બધાથી વિલક્ષણ હોય એવા હરિભક્તો. જ્યાં જ્યાં કોઈ જગ્યાએ 2, 5, 10, 15, 25, 50 ચારે બાજુને જોવા મળ્યા. એમને થયું કે જેમણે આવો સમાજ ઊભો કર્યો છે અથવા તો કરી રહ્યા છે, ત્યારે હજી આપણા સંપ્રદાયનો પ્રારંભ હતો, એમને મળવું છે. વાત મહારાજ સુધી પહોંચી. મહારાજ વરતાલ ધામમાં બિરાજમાન હતા. આ ખ્રિશ્ચન ધર્મગુરુ વાસદ પધાર્યા અને નડિયાદમાં મુલાકાત નક્કી કરવામાં આવી કે નડિયાદમાં ભેગા થાવ. અગાઉથી જ નડિયાદની અંદર ખ્રિશ્ચન ધર્મગુરુ પધારી ચૂક્યા હતા. મહારાજને વરતાલથી પધારવાનું હતું. શાસનકારના એ ગુરુ હતા. અંગ્રેજોનું શાસન હતું. એમના એ બહુ મોટા ગુરુ હતા. બહુ મોટો સંઘ લઈને આવ્યા હતા. ઘણો મોટો સંઘ લઈને આવ્યા હતા. કારણ કે ભગવાન સ્વામિનારાયણને મળવું હતું એટલે થોડો પ્રોટોકોલ પણ જોઈએ. બહુ મોટો સંઘ લઈને નડિયાદ પધારેલા. શ્રીજી મહારાજ 200 સંતો પાળા અને હરિભક્તોને લઈને મહારાજ પધાર્યા.
એ ધર્મગુરુ હતા, ખ્રિશ્ચન ધર્મગુરુ હતા. તમને ખબર છે, આમે અંગ્રેજો તો હાઇટમાં બહુ જ હોય છે, મહાકાય હતા. શાસ્ત્રોમાં એવું વર્ણન છે, મહારાજ 66 ઇંચ 12 પંચા 60 એટલે 5.25 ફૂટની મહારાજની હાઇટ હતી. પહેલાં એનાથી બહુ ઊંચા હતા. શાસનકારના ગુરુ હતા. ભારતમાં એનું શાસન હતું એટલે મોટા મોટા માણસો એમની સાથે હતા. મહારાજની સાથે ભલા ભોળા સાધુઓ પાળાઓ હતા, કાઠી દરબારો, હરિભક્તો હતા. આ બધું જોયું ને પેલા ધર્મગુરુનું માઇન્ડ ચક્રાવે ચડી ગયું કે નીચી કાય વ્યક્તિ છે સ્વામિનારાયણ ભગવાન એવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે છે નહીં, સાદા સીધા સાધુઓ છે. થોડા દરબારો હતા, હરિભક્તો હતા, ગામડાના લોકો હતા. એમને બહુ જ મનમાં વિચારે ચડી ગયા કે મારી સાથે આટલી મોટી ફોજ છે, આટલી મોટી ફોજ છે, અને સ્વામિનારાયણ સાથે આટલા કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓ નથી. એ છતાં આજે ગુજરાતમાં દિવસે ને દિવસે સ્વામિનારાયણનું વધતું જાય છે. આનું કારણ શું છે? એમણે કોઈ એમના વિશ્વાસુ માણસોને પૂછ્યું ત્યારે એણે એવું કીધું, એ ધર્મગુરુને, એ ખ્રિશ્ચન ધર્મગુરુને, બિશપ એનું નામ હતું, એમને કીધું કે સર, આપણે ત્યાં બહુ મોટો કાફલો છે, પણ એ બધો આપણે આપણી સત્તાના જોર ઉપર ભેગો કરેલો છે. સ્વામિનારાયણ પાસે મુઠ્ઠી ભરશે, પણ એ સમર્પિત છે. એ સ્વામિનારાયણને માટે જાન આપવા તૈયાર છે, સર્વસ્વ આપવા તૈયાર છે. મને આજે કહેતા આનંદ આવે છે, આજે સમાજ બેઠો છે, આ સમાજ બેઠો છે એ લોયાધામને સમર્પિત સમાજ છે. એ જાન આપે એવો સમાજ છે. એટલે ચોક્કસ આપણે કહી શકીએ કે લોયાધામનું ભાવિ ઘણું ઉજળું છે, ઘણું ઉજળું છે. આવા સમર્પિત વિદ્વાન સ્ત્રી અને ધનના ચારિત્રવાન સંતો અને આવા હરિભક્તો ભલે એક મુઠ્ઠી ભરશું, પણ એક દિવસ આ લોયાધામ બહુ જબરજસ્ત વટવૃક્ષ થઈને રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં શિબિરમાં પણ કીધું હતું, આપણી આંખોમાંથી આંસુ આવી જાય, રાત્રે રડવું આવી જાય, એવો આ સાધુ અને હરિભક્તોનો સમુદાય એવો છે. વીણાઓ છે, આ ભેગા કરેલા નથી, સમર્પિત છે. ઘણી વાર છાતી ધ્રુજી જાય. તમે વિચારો, પોકણોની અંદર ક્યાં ત્યાંય હાવ અજાણું સ્થાન, ત્યાં બધું ઊભું કરવાનું, ત્યાં ઉત્સવ કરવાનો, શિબિર કરવાની, અને એ કાલે એક જ દિવસમાં 2-4 કલાકમાં બધું જ વાળી ચોળીને સાફ કરવાનું. અમે તો નીકળી ગયા હતા શિબિર પતી એટલે, પછી સંતો બધા આવ્યા જ્યારે, બધું બહુ જલ્દી, લગભગ મારા પછી 1-1.5 કલાક કે 2 કલાકે આવી ગયા. મેં સંતો આટલા ટાઈમમાં બધું ત્યાં બધું ફિનિશ થઈ ગયું? મને કે ગુરુજી બધું સાફ સૂફ કરીને અમે નીકળ્યા છીએ. બોલો. અને આજે હું અહીંયા જોઉં છું સવારના પોરમાં, ત્યારે આ સ્ટેજ, આ વ્યવસ્થા એક દિવસમાં, એટલે કે કાલ બપોર પછી ત્યાંનું પૂરું કર્યા પછી અહીંયા સ્ટાર્ટ થઈ ગયું. આની પાછળ જો કંઈ શક્તિ હોય તો એ શક્તિ મહારાજની આપેલી, આપણા સદગુરુને આપેલી, તમારામાં જે શ્રદ્ધા, સંતો અને ભક્તોનો ઉત્સાહ, ઉમંગ છે, સમર્પણ છે, એ છે. તો આજથી પીવડા મહારાજનો દશાબ્દી મહોત્સવ શરૂ થાય છે. એમાં મને વિચાર આવ્યો,
આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મહારાજ એમના વનવિચરણની કથા, એના ઉપર ભગવાનના ચરિત્રો આપણે ગાવા છે. આવું વનવિચરણની કથા કરીશ. અગાઉ મેં કરી છે. હરિદ્વાર સુધી મહારાજ પહોંચ્યા છે ત્યાં સુધીની કથા રેકોર્ડ થઈ ગઈ છે, સભામાં થઈ ગઈ છે. લગભગ આપણા પરિવારના બધા જ હરિભક્તોએ સાંભળેલી છે. આજે કથાનો પ્રારંભ કરીશું એ હરિદ્વારથી મહારાજ આગળ પધારે છે ત્યાંથી આપણે આજે કથા શરૂ કરવી છે. આ 4 દિવસ સુધી એ કથાને આપણે ખૂબ સરસ ભાવથી, પ્રેમથી, આપણે જાણે મહારાજની સાથે હિમાલયમાં છીએ અને મહારાજ આપણી નજર સમક્ષ આ લીલાઓ કરે છે એવો ભાવ રાખી આપણે એને સાંભળશું. આજે વન વિચરણની કથા થશે એ આપણા ગુરુદેવ આધારાનંદ સ્વામી રચિત હરિચરિત્રામૃત સાગર એમના આધારે જ થશે. એ પ્રમાણે જ થશે જે આધારાનંદ સ્વામીએ મહારાજના વન વિચરણના ચરિત્રો લખ્યા છે એ જ પ્રમાણે યથાવત થશે. એનો આપ સૌને ખ્યાલ રહે. તો શ્રીહરિ વન વિચરણ કથા પાર્ટ 1. પૂર્વે તરંગ 13 पंच दिन तिहाँ रहेवो हरि सुनहो भूपति राय तिहाँ से चले तियार होय दूजे दिन हर खाय. भगवान श्री हरि उघाड़ा पगे उघाड़ा शरीरे माथे जटाजूट एक कॉपिन खाली પહેરી છે અને મહારાજ હરિદ્વાર પધાર્યા છે. આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામી આ કથા ઉત્તમ મહારાજા એટલે કે દાદા ખાચરને સંભળાવે છે. પંચ દિન ત્યાં રહેવું હરિ. મહારાજ હરિદ્વારમાં 5 દિવસ રોકાણા છે અને 5 દિવસ હરિદ્વારમાં ગંગાજીના કિનારા પર રોકાણા છે. ત્યાં ભગવાન શિવ અને નીલકંઠ વર્ણીનું મિલન થઈ ગયું છે. એ કથા અગાઉ કહેવાઈ ગયેલી છે. અને ત્યાંથી ભગવાન 6ઠે દિવસે ચાલતા થયા છે, હરખાતા હરખાતા અને સરસ મજાના જંગલની શોભાને જોતા જોતા મહારાજ એકાકી, સાથે કોઈ વસ્તુ પદાર્થ નથી, પૈસો નથી, વસ્ત્ર નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ વાહન નથી, ઉઘાડા પગે માત્ર કોપીન પહેરીને ભગવાન શ્રીહરિ માત્ર કોપીન પહેરીને હિમાલયમાં આગળ હરિદ્વારથી ચાલતા થાય છે. હા, તપોવન મેં આયે પીછે બન જોઈ ભય આનંદ. ભગવાન શ્રીહરિ હરિદ્વારથી ચાલતા થઈ 6ઠે દિવસે તપોવનમાં આવ્યા છે. તપોવન એટલે ઋષિકેશનું જંગલ. અતિ અદ્ભુત જંગલ છે. ઋષિકેશની આજુબાજુનું ગંગાજીના કિનારાનું જંગલ, પહાડો એટલા અદ્ભુત છે, એટલા અદ્ભુત છે. એટલા પ્રાણીઓ ત્યાં રહે છે કારણ કે જંગલમાં લગભગ 2 થી 3 વાર તો અમે વિચરણ કર્યું છે જાતે. હા, અનેક પ્રકારના પશુઓ પક્ષીઓ આજે પણ છે અને હાથીનો તો કોઈ પાર નથી. ઋષિકેશના જંગલમાં મોટા મોટા ગજરાજ, મદજરતા હાથીઓ હા ત્યાં વિચરણ કરે છે. આ બધું જ જોયું નીલકંઠ વર્ણી મહારાજે. બહુ આનંદ થયો. તપોવન મેં આયે પીછે બન જોઈ ભય આનંદ. આ જંગલને જોઈ, આ વનને જોઈ, આ પશુ પક્ષીઓને જોઈ મહારાજને આનંદ થયો છે. કારણ મહારાજને વન પ્રિય છે. મહારાજ પોતે વચનામૃતમાં કહે છે અમને નદીઓ હોય, પહાડ હોય, જંગલ હોય ત્યાં જ રહેવું ગમે છે. મોટા રાજમહેલો હોય, મોટા નગરો હોય ત્યાં અમને રહેવું ગમતું નથી. એમ મહારાજ પોતે પોતાનો સ્વભાવ કહે છે વચનામૃતમાં. બહુ આનંદ થયો મહારાજને. તાયે વૃદ્ધ અનેક વિધ ગરજત ઘન મંદ મંદ. અને ત્યાં ભગવાન શ્રીહરિ તપોવનમાં ગયા છે ત્યારે આકાશમાં ઘટ્ટાધાર વાદળાઓ ચડ્યા છે. ઘટ્ટાધાર વાદળાઓ ચડ્યા છે. મેઘ હરુડે છે, મોર ટહુકે છે, કોયલો બોલે છે. વનમાં રહેલા પક્ષીઓ અને વનમાં રહેલા જે પશુઓ છે આમથી તેમ દોડે છે અને સરસ મજાનો મેઘ હરુડે છે. એ જોઈને પણ, એ દ્રશ્ય જોઈને
એ મેઘના નાદ સાંભળીને પણ ભગવાન શ્રી નીલકંઠ વર્ણીને મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, હે દરબાર, ભગવાન શ્રીને અતિ આનંદ થયો છે. હા, વનનું વર્ણન આવે છે. જો વનમાં શું શું હતું? પક્ષી અનેક પ્રકાર મધુર શબ્દ રહે કરકે તેહી હરિગુણ કરત ઉચ્ચાર નૃત્ય કર ઢોરહી ઢોર. નીલકંઠ વર્ણીએ જંગલમાં નજર નાખી તો અનેક પ્રકારના પક્ષીઓ હતા. એના મધુર શબ્દો, એનો કલરવ અતિ સુંદર અદ્ભુત આખા વનને ગજવતો હતો. હા, જાણે એ પક્ષીઓ ભગવાન શ્રીહરિના ગુણોનું વર્ણન કરતા હોય, એક ગીત ગાતા હોય, એક કીર્તન ગાતા હોય, આવો મધુર અવાજ આવતો હતો. અને કંઈ જુદી જુદી જગ્યાએ પક્ષીઓ નૃત્ય કરતા હતા. હા, અનેક પ્રકારના પક્ષીઓ ત્યાં નૃત્ય કરતા. ગિરિવર અનેક ભાંતિ નીરજને કર શોભી રહેવું. આહા, હિમાલયની જો શોભા એકદમ બેસ્ટમાં બેસ્ટ જો શોભા હોય ને, હિમાલયના પહાડોમાંથી જે ઝરણાઓ ખળ 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 વહેતા હોય ને, એટલો મધુર અવાજ આવતો હોય, એટલું સુંદર દ્રશ્ય આપણે લાગતું હોય કે આપણને થાય કે આ ઝરણાઓને છોડીને આપણે કોઈ જગ્યાએ આઘા પાછા જ ના થઈએ. આવા ઝરણાઓ ભગવાન શ્રીહરિએ જોયા. હા, મહારાજને બહુ આનંદ થયો. મહારાજ હવે આગળ હિમાલયમાં આગળ વધે છે, હિમાલયમાં આગળ વધે છે. અત્યાર સુધી હિમાલયની તળેટીમાં હતા, હવે ઋષિકેશ આવ્યા છે મહારાજ તપોવનમાં. ત્યાંથી આગળ જશે, ત્યાંથી આગળ જશે, 4 ધામ જશે. હા, મહારાજ તો પછી માનસરોવર જશે. મહારાજને બહુ આનંદ આવે છે. પશુ મહે અનેક જાતિ ગજ તોરંગ સિંહ દીપક કહી. ત્યાં અનેક પશુઓની જાતિ હતી. હાથીઓ, ઋષિકેશના જંગલમાં વાલા ભક્તો જે કોઈ ગયા છે ને ખબર છે, આજે પણ અનેક હાથીઓ, મદ ઝરતા હાથીઓ આજ પણ જોવા મળે છે. હા, ઋષિકેશના જંગલમાં, જેને તપોવન કહેવામાં આવે છે, આજે પણ હાથીઓ જોવા મળે. ગજ તોરંગ, ઘોડાઓ, સિંહ, વાઘ આદિ અનેક પ્રકારના પશુઓ એ જંગલમાં વિચરણ કરે છે. એને મહારાજે જોયા અને જેની ઉપર મહારાજ નજર નાખે છે, નીલકંઠ વર્ણી જેની ઉપર નજર નાખે છે, એને આત્યંતિક કલ્યાણનો કોલ આપે છે મહારાજ. હા, એને મોક્ષના સહભાગી બનાવે છે. મહારાજનું વિચરણ અનેક જીવોના કલ્યાણ માટે છે. અનેક પ્રકાર કે મૃગમહી ડોલે, બાંદર વિવિધ ભાંતિ કે બોલે. હરણાના તો કોઈ પાર નથી. આ ન્યૂજર્સીમાં પણ હરણાનો પાર નથી હો. હા, ચારે બાજુ હરણાઓ. હા, વાંદરાઓનો કોઈ પાર નહીં. વિવિધ પ્રકારના વાંદરાઓ, વિવિધ પ્રકારના હરણાઓ ત્યાં વિચરણ કરતા હતા. હા, રીંછો હતા, ભીંસો હતા, સાબર હતા અને અનેક પ્રકારની શમરી ગાયો હતી. તમે જ્યારે હિમાલયમાં જાઓ, ખાસ કરીને માનસરોવર જાઓ, ત્યાં તમને સમરી ગાયના દર્શન થાય છે. અમે માનસરોવર ગયા છીએ એટલે અમને ખબર છે કે ત્યાં સમરી ગાયો છે. જ્યાં ચમર ઢોળે ને, ઠાકોરજી મારો ને ચમર ઢોળે, વ્હાઈટ ચમર ઢોળે ને, આમ એ ગાયના પૂંછમાં થાય. અને એ ગાયો હિમાલયમાં થાય છે. કસ્તુરી મૃગ, સરસ મજાની કસ્તુરી, એ મૃગ પણ હિમાલયમાં થાય છે. વાલા ભક્તો, જેણે હિમાલયની શોભા જોઈ, નેચરલી શોભા, કોઈ બનાવેલું હોય ઠીક છે, પણ નેચરલી શોભા, જેણે હિમાલયની શોભા જોઈને એને આ દુનિયામાં જગતની કોઈ શોભા જોવાની બાકી ના રહે. એટલો સુંદર હિમાલય છે. અને એ પણ કહી દઉં, આખી દુનિયા ફર્યા હોય પણ જેણે હિમાલય જોયો નથી એણે ભગવાનની બનેલી કોઈ કૃતિ જોઈ નથી. હા, હિમાલયથી અધિક નેચરલી સૌંદર્યતા, કુદરતી સૌંદર્યતા, ભગવાનની કરેલી કૃતિ હિમાલયથી અધિક આ જગતમાં કોઈ જગ્યાએ નથી, કોઈ જગ્યાએ નથી. હા, અને એમાંય એ હિમાલયમાં હજારો ઋષિ મુનિઓ,
ભગવાનના 24 અવતારો, મોટા મોટા આચાર્યો, એના ચરણથી એ હિમાલય અંકિત થયેલો છે. ત્યાં ભગવાન નારાયણ નિત્ય નિવાસ કરીને રહે છે, ભગવાન શિવ ત્યાં નિત્ય નિવાસ કરીને રહે છે. આવો હિમાલય છે. હિમાલયનો એક એક કણ દિવ્ય છે. અને બીજું તમને કહું, આ તો કળિયુગ આવ્યો છે અને કઠણાઈ વધી છે, એટલે મહેનત કરનારાઓ બધા જતા રહ્યા છે. બાકી મરેલાને પણ ઊભા કરી દે, મરવા ના દે. 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ મરવા ના દે એવી ઔષધિઓ જો કોઈ જગ્યાએ હોય ને તો હિમાલયમાં છે. ક્યાં રોગની ઔષધિ હિમાલયમાં નથી? બધા જ રોગોની ઔષધિઓ હિમાલયમાં છે. અને આજે પણ મને હિમાલયમાં ફરવાનો બહુ જ આનંદ આવે છે. હું બહુ જ જાઉં. જો ભારત હો ને તો દર વર્ષે એકવાર તો જાવ જ. હા, અને ઋષિમુનિઓના ઝૂંપડાઓ હોય દૂર દૂર, ગંગોત્રીની ઉપર, યમનોત્રીની ઉપર, ત્યાં સુધી જ્યારે આપણે જઈએ છીએ ત્યાં જોઈએ છીએ એ ગુફાઓમાં ઋષિમુનિઓ રહે છે. અઠવાડિયું, 15 દિવસ, મહિનો, 6 મહિના સુધી નીચે નથી આવતા. અને આજે પણ એવી જડીબુટીઓ ત્યાં છે, એ જડીબુટી ખાય છે અને 6 મહિના સુધી એને અનાજની જરૂર નથી પડતી. આવી ઔષધિ આપણા હિમાલયમાં છે. બોલો. હા, હિમાલયથી ભર્યો છે. હિમાલય આખો ઔષધિઓથી ભર્યો છે. હા, આવો સુંદર મજાનો હિમાલય, એને મહારાજને જોવાનો બહુ આનંદ આવે છે. અનેક પ્રકાર કે પશુ કહાવે, गिनत गिनत तही पार न आवे, 100 सब रहत बन के माही, शोभा अनंत कही न जाही. અનંત પ્રકારના પશુઓ, અનેક પ્રકારના પક્ષીઓ, જેની ગણતરીની પાર ના આવે એટલા હિમાલયમાં છે. મહારાજે જોયા. હા, જોયા. અને એ પશુઓ, એ પક્ષીથી હિમાલયની ઓર શોભા વધે છે. મુનિવર અનેક કરત મહી ધ્યાના, તપ જોગ રત હોય સુજાના. અનેક પ્રકારના ઋષિ મુનિઓ ત્યાં ધ્યાન કરે છે. તમે મહાપુરુષો જેટલા દુનિયામાં થયા, જેટલા મહાપુરુષો થયા, દુનિયામાં ખ્યાત નામ મહાપુરુષો થયા, એના જીવનમાં તમે જુઓ તો એણે જે સિદ્ધિ મેળવી એ હિમાલયમાં તપ કરીને જ મેળવી છે. હા, સહજ સિદ્ધિને આપનારો હિમાલય છે. જેટલા મોટા થયા દુનિયામાં એ બધા હિમાલયમાં ગયા. એણે બધા હિમાલય સેવ્યો. હા, એણે બધા હિમાલયમાં તપ કર્યું, ધ્યાન કર્યું. ભગવાન શ્રી હરિને નીલકંઠ વર્ણીને અનેક ઋષિમુનિઓ આ તપોવનની અંદર ધ્યાન કરતા હતા, તપ કરતા હતા, એ જોવામાં આવ્યા. બનફલ કો સો કરત હૈ આહારા, બરસાત કી શીર સહત હૈ ધારા. આ બધા ઋષિમુનિઓ ત્યાં શું ખાતા હતા? વનફળ. વનફળ એટલે વનમાં પાકેલા ફળ. અમે હમણાં પોકો ન હતા તો એક દિવસ અમારે બપોર સુધી અમે ફ્રી હતા તો ત્યાં સરસ નેચરલી એક પહાડ છે, એમાં અમે ગયા. 50 હરિભક્તો બહેનો ભાઈઓ સાથે હતા બધા, ત્યાં અમે ગયા. ત્યાં પછી પેલું વોકિંગ કરવાના બધા રસ્તાઓ હતા, ચાલવાના, ઉપર ચડવાના, નીચે ઉતરવાના, ચડવાના, ઉતરવાના. અમે ત્યાં ફરવા ગયા. એટલા બધા વનફળ જાને. હા, એટલા બધા રેસબેરી હતી, પાકેલી ફર્સ્ટ ક્લાસ. લગભગ તમે નહીં માનો, અમે 1.5 કિલોથી વધારે તોડી, બધાને લગાડી દીધા. તોડો જા. એ તોડીને પછી ધોઈ, ઠાકોરજી મહારાજ સાથે હતા, એને ધરાવી અને પછી બધાને એનો પ્રસાદ આપ્યો. બધાએ અમે જમ્યા. એટલો બધો સ્વાદ, એટલો બધો, એટલી મીઠી હતી કે તમને સ્ટોરમાંથી મળે ને એના કરતાં ડબલ મીઠી હતી. નાની પણ મીઠી ઘણી. વનફળ તો મીઠા જ હોય છે. હા, આવા મીઠા મીઠા જે વનફળ આ ઋષિમુનિઓ એ બધું ખાય છે અને ભગવાનનું ભજન કરે છે, ધ્યાન કરે છે. હા, ધ્યાન કરે છે. એક એક તરુ તરે બેઠે જાય તરે ભૂમિ પથ્થર કી રહાય. એક વૃક્ષની નીચે એક ઋષિ બેઠા હોય, બીજા વૃક્ષ નીચે બીજા ઋષિ બેઠા હોય, ત્રીજા વૃક્ષ નીચે ત્રીજા ઋષિ બેઠા હોય, પણ ત્યાં નેચરલી, કુદરતી એવું મહારાજને જોવા મળ્યું
કે એક મોટું ઘટાદાર ઝાડ હોય, એની નીચે શિલા હોય, પથ્થર હોય, અને પથ્થરની ઉપર બેસીને આ મહામુનિઓ બધા ભગવાનનું ધ્યાન કરતા હોય છે. પોતાની જે ચિંતા કરતા નથી ને એની પરબ્રહ્મ ચિંતા કરે. આપણે રાતદાડો આપણી ચિંતા કરીએ છીએ ને એટલે ભગવાન આપણી ચિંતા નથી કરતા. હા, નથી કરતા. તું જો મારા નામમાં તો હું છું તારા કામમાં, તું જો તારા કામમાં તો હું છું મારા ધામમાં. તારી ચિંતા તું કર્યા જ કરીશ, કર્યા જ કરીશ, કર્યા જ કરીશ, તો હું તારી ચિંતા નહીં કરું. આ ભગવાનનું પણ છે, ભગવાનની પ્રતિજ્ઞા છે, આ ભગવાનનો સ્વભાવ છે, ભગવાનની પ્રકૃતિ છે. અનન્ય ચિંત્યંતો મામ, ગીતાજી કહે છે, અનન્ય ચિંત્યંતો મામ એ જનાઃ પર્યુપાસ્તે તેષામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષમ વ્યામ્યહમ. હે અર્જુન, તું તારી ચિંતા છોડ તો હું તારી ચિંતા કરીશ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેક ક્ષણવ્રજ. તારી ચિંતા તું છોડ તો હું તારી ચિંતા કરીશ. અનન્ય ચિંત્યંતો મામે જનાઃ પર્યુપાસ્તે. જે અનન્ય ભાવે કરીને મારા શરણે આવે છે. ગીતાજીમાં ભગવાન પોતે કહે છે, અર્જુન, હે અર્જુન, અનન્ય ભાવે કરીને જે મારા શરણે આવે છે, અર્જુન, એની ચિંતા હું કરું. યોગ ક્ષમ વ્યામ્યહમ. એનો યોગ અને ક્ષમ હું વહન કરું છું. જંગલમાં આપણે જોઈએ ઋષિ મુનિઓ, જંગલમાં આપણે જોઈએ કેટલા પક્ષીઓ, જંગલમાં આપણે જોઈએ કેટલા પશુઓ, એ પોતાની ચિંતા નથી કરતા, તો ભગવાન મારો ઠાકોરજી મહારાજ એની ચિંતા કરે છે. વાલા મુક્તો, આપણે બધા શરણાગત છીએ, પરમાત્માના આશ્રિત છીએ, આપણે બધા ભગવાનના ભક્તો છીએ. અને વચનામૃતમાં મહારાજ કહે છે, આત્યંતિક કલ્યાણનું મેન જો કોઈ કારણ હોય, આત્યંતિક કલ્યાણનું મેન જો કોઈ સાધન હોય, તો મહારાજ વચનામૃતમાં કહે છે, ભગવાનને સર્વ કરતા સમજવા એ જ છે, એ જ છે. જેણે પરબ્રહ્મને સર્વ કરતા સમજી લીધા, એનું કામ આલોક અને પરલોકનું પૂરું થઈ ગયું. હા, આ કોઈ મુનિઓ ચિંતા નહોતા કરતા. એક એક તર બેઠે જાય તરે ભૂમિ અધર પથ્થર કી રહાઈ, બાલ સ્વરૂપ જોગ્ય હરી જોઈ, મગન ભયે આયે ઉઠી સોઈ. એક એક પથ્થરની ઉપર, એક એક ઝાડની નીચે એક એક ઋષિ મુનિ બેઠા હતા, ધ્યાન કરતા હતા. ત્યાં નીલકંઠવર્ણી મહારાજ આવ્યા. નીલકંઠવર્ણી મહારાજ આવ્યા, ઋષિઓના ધ્યાન છૂટી ગયા, સંચળ થઈ ગયું ધ્યાન, એનું મન સંચળ થઈ ગયું. જે સ્થિર મનથી, હા, બરાબર પૂરક કુંભકને રેચક કરીને બેઠા હતા, પૂરક કુંભકને રેચક કરીને બેઠા હતા, અનુલોમ વિલોમ કરીને બેઠા હતા, કપાલ ભાતી કરીને બેઠા હતા, મનને સ્થિર કરીને બેઠા હતા. પણ જ્યાં નીલકંઠવર્ણી મહારાજે તપોવનની અંદર ચરણારવિંદ પધરાવ્યા, જ્યાં નીલકંઠવર્ણી મહારાજ તપોવનમાં પધાર્યા, ત્યાં બધાએ ધ્યાનમાં બેઠેલા ઋષિ મુનિઓ એના મન સંચળ થઈ ગયા. જાણે સુનામી આવ્યો એ સમુદ્રમાં, એવા મન થઈ ગયા. ધ્યાન તૂટી ગયા, આંખો ખુલી ગઈ. અને જ્યારે આંખો ખુલી ત્યારે બાલ સ્વરૂપ જોગી હરી જોઈ, બાલ સ્વરૂપ જોગી હરી જોઈ, મગન ભયે આયે ઉઠી સોય. નીલકંઠવર્ણી મહારાજને જોયા, નીલકંઠવર્ણી મહારાજને જોઈ અને નીલકંઠવર્ણી મહારાજના સ્વરૂપમાં આ બધા યોગ્યોનું ધ્યાન ચોંટી ગયું, ખેંચાણ થયું, ઊભા થઈ ગયા, બધાએ ફટાફટ ઊભા થઈ ગયા. નથી ઓળખાણ, ક્યાંથી આવે છે, કોણ છે, કંઈ ખબર નથી. આ વર્ણી ક્યાંથી આવે છે, કોણ છે, કંઈ ખબર નથી. બસ ધ્યાન તૂટી ગયું, આંખ ખુલી ગઈ, ઊભા થઈ ગયા. ઊભા થઈને દોટ મૂકી, જેમ 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 આમ 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 ખબર નહીં, કોઈ પાગલ થઈ જાય દોટ મૂકે, જેમ ગાયો દોટ મૂકે, એવી રીતે દોટ મૂકી અને નીલકંઠવર્ણીની પાસે બધા આવી ગયા. બાલ સ્વરૂપ જોગી હરી જોઈ, મગન ભયે આયે ઉઠી સોય. બધા જ તરત આયે હરી કે પરે સબ ચરના બિનય બચન હી કીને ઉચ્ચારા. શું કર્યું? ધબા ધબ ભગવાન શ્રી હરિના ચરણમાં, નીલકંઠવર્ણના ચરણમાં આ બધા યોગીઓ પડ્યા, સાષ્ટાંગ દંડવટ કર્યા.
આ મારો વાલો ભગવાન પુરુષોત્તમ નારાયણ બધાને ખેંચે છે. જે કોઈ પ્રેમ એમાં કરે છે, ભગવાનમાં જે પ્રેમ કરે છે, એને મારો વાલો પછી છોડતો, એને ભગવાન છોડતા નથી. હા, ભગવાન સ્વામિનારાયણ એક વખત કે જેમ ભૂત કોઈને વળગે તો એ છોડતું નથી, એમ અમે જેને વળગીએ છીએ એને છોડતા મને અને તમને મારો મહારાજ નહીં છોડે, નહીં છોડે અને નહીં છોડે. હા, અનન્યા ચિંત્યંતો મામ એ જનઃ પરિઉપસ. દાસના દાસ થઈને, નિષ્કુળાનંદ સ્વામી, દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. એ મેન છે, રાચીશ એના રંગમાં. જે મારો ભક્ત થશે, જે મારો ભક્ત થશે, રાચીશ એના રંગમાં, એની પાછળ પાછળ હું રાચીશ. જા. હા, મહારાજ વચનામૃતમાં કહે છે કે જ્યાં જ્યાં ભક્ત જાય ત્યાં ત્યાં ભગવાન જાય છે. જા. હા, જેમ ભક્ત ભગવાન વિના રહી શકતો નથી, એમ ભગવાન પણ ભક્ત વિના રહી શકતા નથી. ભાગવતજીમાં ભગવાન નારાયણ પોતે દુર્વાસાને કહે છે, અહમ ભક્તાધીન. હે દુર્વાસા, હું મારા ભક્તને આધીન છું, હું પરાધીન છું, હું સ્વતંત્ર નથી. પોતે ભગવાન ભાગવતજીમાં કહે છે. બોલો. હા, પોતે કહે છે, હું ક્યારેય સ્વતંત્ર હતો નહીં, ક્યારેય સ્વતંત્ર છું નહીં, ક્યારેય સ્વતંત્ર હશ નહીં. અહમ ભક્તાધીન, હું મારા ભક્તને આધીન છું. જોઈએ આપણા દિલનો પ્રેમ. બસ મહારાજને બીજું કાંઈ જ જોતું નથી. આપણી ભક્તિ, આપણો પ્રેમ એના એ ભૂખ્યા છે. જેટલો પ્રેમ આપણે મહારાજમાં કરીશું એટલો પ્રેમ એ આપણામાં કરશે, એના કરતાં 1000 ગણો. મહારાજ તો કે છે મારો ભક્ત મારામાં પ્રેમ કરે એના કરતાં સહસ્ત્ર ગણો પ્રેમ હું કરું છું એનામાં. જા. હા, આ ઋષિમુનિઓ બાલ સ્વરૂપ જોગી હરી જોઈ, મગન ભયે આયે ઉઠી સોય. આયે હરી કે પરે ચરણ, આયે હરી કે પરે સબ ચરના, બિનય બચન હી કીને ઉચરના. બરની રૂપ અનુપ તુમારા, હમકુ દેખત લગત પ્યારા. બધા ઋષિઓ કે છે મહારાજ હે વર્ણિન્દ્ર, હે બાલ સ્વરૂપ. 11 વર્ષની ઉંમર છે જી, 11 વર્ષની. ઋષિઓ તો જટાદાર છે, વર્ષોના વર્ષો વિતાવી ગયા છે, કેટલા તપ કર્યા છે, માથે ધોળી જટાઓ થઈ ગઈ છે, એવા ઋષિ મુનિઓ છે. મહારાજ તો 11 વર્ષનું નાનું બાળ સ્વરૂપ છે. જેને તોય પણ એટલું બધું આકર્ષણ થયું, એટલું બધું આકર્ષણ થયું. અને બોલ્યા, દંડવટ કરીને બોલ્યા, બરની રૂપ અનુપ તમારા, શું તમારું સ્વરૂપ છે. વાલા મુક્તો નીલકંઠ વર્ણી મહારાજનું ધ્યાન કરીએ. હા, લોયાધામની અંદર મારી પાસે નીલકંઠ વર્ણી મહારાજનું સ્વરૂપ છે. જા. અને મેં જાતે બનાવ્યું છે. આપણા સંતો જ્યારે કાશી ભણતા હતા ને ત્યારે મને થયું એક સરસ મજાનું સ્વરૂપ ભગવાનનું બનાવી દઉં. 10 વર્ષ એને કાશી રહેવાનું હતું, એ ભણતા હતા, એક સ્વરૂપ બનાવી દઉં તો સેવા કરે. મને થયું જો ઘનશ્યામ મહારાજનું બનાવીશ તો એને વાઘા પહેરાવવા પડશે, શણગાર પહેરાવવા પડશે અને આખો દેની સેવા કરવી પડશે. એના કરતાં સેવા ઓછી કરવી પડે ને, કારણ કે ભણનારા વિદ્યાર્થીઓ, એટલે એવું બનાવી દઉં. પછી નીલકંઠ વર્ણી મહારાજ બનાવ્યા 2 ફૂટના. સમજ્યા ને? પછી સંતોને આપ્યા, ત્યાં ગંગાજીમાં અભિષેક કરીને ત્યાં પધરાવ્યા આપ્યા. સંતો ત્યાં ભણીને પાછા આવ્યા. મેં મારી કુટીરમાં લોયાધામની અંદર પધરાવ્યા છે. પણ 2 વર્ષ સુધી એની સામે બેહીને એવું સુખ આવ્યું, એવું સુખ આવ્યું, એવું સુખ આવ્યું. આજ પણ એના હોટકારા આપણને આવે. એ સ્વરૂપને તમે જોશો ને, એ સ્વરૂપને તમે જો ને, તમે અહીંથી અમેરિકાથી ઘણા ભક્તોએ દર્શન કર્યા, ત્યાં આવ્યા. એટલું રૂપાળું સ્વરૂપ છે, એટલું રૂપાળું અદ્ભુત સ્વરૂપ છે મહારાજનું. પ્યારું પ્યારું સ્વરૂપ, બાલ સ્વરૂપ, નીલકંઠ વર્ણી સ્વરૂપ. ખાલી મૃગચર્મ એક પહેર્યું હોય, ઉઘાડું શરીર હોય, માથે જટા હોય, એટલું સુંદર આપણને સ્વરૂપ લાગે, એટલું સ્વરૂપ સુંદર લાગે કે સહેજે સહેજે આપણું ચિત્ત એમાં ચોંટી જાય. આવી રીતે આ ઋષિમુનિઓને આ બાલ સ્વરૂપ જોઈ, આ વર્ણી સ્વરૂપ જોઈ ચિત્ત ચોંટી ગયું. હા, અને બોલી ઉઠ્યા, બરની રૂપ અનુપ તુમારા. હે વર્ણિન્દ્ર, અદ્ભુત રૂપ છે તમારું, અદ્ભુત નિર્દોષ રૂપ છે. હમકુ દેખત લગત પ્યારા.
તમારું આ સ્વરૂપ જોઈ અમને બહુ હેત થાય છે, અતિ હેત થાય છે. અને કહેવા દો આપણા પીવડા મહારાજ પણ એવા રૂપાળા, એવા રૂપાળા, એવા રૂપાળા, જે જોવે તે ગાંડા થાય. તમને કહું, જેને લોયા ધામમાં પગ નથી મૂક્યો ને એ દર્શન કરે છે. બોલો, હા, એની પ્રોફાઇલ ઉપર રાખે છે. બોલો, એવા લોકો. કારણ મારો મહારાજ રૂપાળો એવો છે. અને કે આપણા ઠાકોરજી મહારાજ ઓછા રૂપાળા છે, દર્શન તો કરો તમે. પોકોનોમાં હતા ત્યાં આપણે કેસરનો અભિષેક કર્યો, અને કેસરનો અભિષેક કરીને ખબર નહીં શું હરિભક્તોએ લાગવગ કરી. ત્યાં મંગળ સ્વામી ઊભા હતા ને મને તો કાંઈ ખબર નહીં, અમે તો આમ વયા ગયા હતા, આગળ પેલો ધોધ પડતો હતો એની નીચે. અને પછી ખબર નહીં શું થયું, પણ પ્રત્યેક હરિભગતે મહારાજના મંગળાના હાવ દિગંબર મહારાજનું સ્વરૂપ હતું. અને બધા યુવાનોએ એના મસ્તક ઉપર મહારાજને લીધા. એ કેટલા ભાગશાળી છે. અમે આવું દૂર ઊભા હતા, જ્યાં પેલો ધોધ પડતો ત્યાં દૂર હતા, પણ મેં જોયા જ કર્યું કે કેટલું મોટું ટોળું ને આ બધું ટોળું બધું ત્યાં જ બધું આખું એ ઠાકોરજી મહારાજની આગળ જ બધું ટોળું. કેટલું લોકો 2-2.5 કલાક સુધી મેં જોયું. ત્યાં જ બધું ટોળું જામીન રહેતું હતું, અને બધા પોતાના મસ્તક ઉપર લેતા હતા. સમજ્યા? અને દૂર રહેલા બહેનોને બહુ ઈર્ષ્યા આવતી હતી, અરે અમે રહી ગયા. પણ તોય તમારા કરતાં એના હૃદયમાં વધારે રહ્યો, એ વાત સાચી છે. એ મને ખબર કેમ પડી કયો, મને કેવી રીતે ખ્યાલ આવ્યો? ખ્યાલ એટલે આવ્યો કે હું જ્યારે કિશોર સભામાં મારે જવાનું થયું, અને ત્યાં પ્રશ્ન ઉતરી લગભગ 1.5 કલાક ચાલી. જ્યાં એમાં કિશોરો પણ પ્રશ્નો પૂછતા હતા, અને કિશોરી દીકરીઓ પણ પ્રશ્નો, મને લાગે હાર્દિક ભગત કોઈ હતા એની પાસે મોકલતા હતા. એ ઋષિ સ્વામી પર મોકલે, ઋષિ સ્વામી મને આપતા હતા. વાયા મારી પાસે આવતા હતા પ્રશ્નો. પણ દીકરીઓના પ્રશ્નો હતા ને એ એકદમ આધ્યાત્મિક હતા. અને દીકરાઓના તમે સમજી જાઓ ને, મારે લાંબુ નથી કહેવું. એટલે મને એવું લાગ્યું કે આ લોકોએ બધાય માથે તો ઉપાડ્યા, પણ હૃદયમાં તો આ દીકરીઓએ ધાર્યા. મને બહુ વિચાર આવ્યા ત્યારે, એ સભામાં બહુ વિચાર આવ્યા. માથે કોને ઉપાડ્યા? દીકરાઓએ. હૃદયમાં કોને ધાર્યા? દીકરીઓ ધાર્યા. માટે એને ખૂબ તાળીઓથી વધાવો. એ ભક્તિનું પ્રતીક છે. પુરુષમાં અહંકાર છે એવું આપણા ઋષિમુનિઓ કહે છે. સમજાને? સહજ સ્ત્રી છે, ભક્તિનું પ્રતીક છે. અને પુરુષમાં ભલે ભક્તિ કરતો હોય, કાંઈક ને કાંઈક અહંકાર છે, જેને કારણે એટલું ટુનિક ભગવાનની સાથે બહેનોને થાય છે, એટલું પુરુષોને નથી થતું. હા. અને આજે બધા જ મા બાપે રાવ કરે કે અમારી દીકરો ને દીકરી હોય ને તો દરેક મા બાપની રાવ હોય, અમારી દીકરી બહુ સારું ભણે, પણ આ ડોબો આવવા દો ને, ભણતો જ નથી, મોં રખડ્યા જ કરે છે. તપસ્વી રૂપ તન તેજ અપારા, તેજ કરી બન છાયે સારા, કાંસે આઈ દર્શ ઇહા દીને, હમારી મનવૃત્તિ હર લીને. પેલા ઋષિઓ પૂછે છે, હે તપસ્વી, હે વર્ણી, તમારું તપનું તેજ અતિ પ્રકાશિત થાય છે, આખું વન છવાઈ ગયું છે, તમે ક્યાંથી આવ્યા છો? એમ પૂછ્યું. કહા સે આઈ દર્શ ઇહા દીને, તમે ક્યાંથી આવીને અમને દર્શન આપ્યા અચાનક? હે વર્ણિન, તમે ક્યાંથી આવો છો? અમારી મનવૃત્તિ હરલીની, અમે એવા ઋષિ મુનિઓ છીએ, અમારું મન કોઈ જગ્યાએ ના જાય. પણ આજે તમને જોઈને અમારું મન તમારામાં ચોંટી ગયું છે, તમે અમારું મન હરી લીધું છે, માટે તમે ક્યાંથી આવ્યા છો કયો? તુમ બિન વૃત્તિ ન દેખત ઓરા, એસે હમારે દિલ લીન ચોરા, તુમસે તેજ ही देखत ऐसो, अब लग दिल में न देखे ऐसो. તુમ બિન વૃત્તિ ન દેખત ઓરા, અત્યારે અમારી વૃત્તિ તમારા સિવાય કંઈ જોતી જ નથી. આખું જંગલ છે, પહાડો છે, મોટા મોટા પહાડો છે, વૃક્ષો છે, વેલીઓ છે, લતાઓ છે, પક્ષીઓ છે,
કેટલા ઋષિમુનિઓ છે અહીંયા, કેટલા માણસોનો આવરો જાવરો થાય છે. અમને આ કાંઈ દેખાતું નથી વર્ણી, એક તમારા સિવાય કાંઈ દેખાતું નથી, તમારા સિવાય કાંઈ દેખાતું નથી, કાંઈ દેખાતું નથી, તમે જ દેખાવ છો, માટે તમે કોણ છો? ભગવાન સિવાય કાંઈ નહીં દેખાય ને ત્યારે ભગવાન આપણને આધીન થશે. તુમ બિન વૃત્તિ ન દેખત ઓરા, તમારા સિવાય હવે કાંઈ દેખાતું નથી. પેલા ઋષિઓ કહે છે, એસે હમારે દિલ લીન ચોરા, અમારું હૃદય તમે એવી રીતે ચોરી લીધું છે. તુમ મેં તેજહી દેખત જેસો અબ લગ દિલ મેં ન દેખે, તમારામાં જેવું તેજ છે વર્ણી એવું અમે ક્યારેય ક્યાંય જોયું નથી. બોલો. હા, યાકો કારણ કહો અબ દેવા કહો તેસે કરે તબ સેવા, તુમ ભેરે કહો આવે અબ હી હમારે દિલ મેં ભયો સબહી. બધા ઋષિ મુનિઓ કહે છે, મહારાજ નીલકંઠ વર્ણી, યાકો કારણ કહો દેવા કહો એસે કર, અમે તમારી સેવા કરીએ. શું સેવા કરીએ બોલો? અને તમે કયો તો અમે તમારી ભેગા આવી જઈએ. નીલકંઠ વર્ણી મહારાજને થયો, આ બધો સંઘ હું ક્યાં હારી ફેરવીશ? આ બધાને હું હારી લઈને જાઉં તો મને આ બધાને મારે હાંચવવા ક્યાં? જા, માટે એ તો કેમ થાય? યું કહી લાયે ફલ ફૂલ. મહારાજ કાંઈ જવાબ જ ના આપ્યો. ઋષિઓ મુનિઓ કે છે, મહારાજ અમે તમારી સાથે આવીએ, અમે તમારી સેવા કરશું, અમે તમારી ભેળા રહીશું. મહારાજ મૌન રહ્યા, ન તો હા કહી ન તો ના કહી, કશું જ ના કીધું. જા, કશું બોલ્યા નહીં. ઋષિઓ થાય ક્યાં? પછી ત્યાંથી ગયા અને પછી ફળ ફૂલ મેવા મીઠાઈ લાવ્યા મહારાજને આપવા માટે. ગંગા તીરે રહત સબ કો આયે જલધારા, ગંગાને કિનારે મહારાજ બેઠા છે અને ત્યાં બધાએ ફળ ફૂલ લાવ્યા છે. અને એટલું જ નહીં, કોઈ ઋષિ મુનિઓ કમંડળો ભરી ભરી ગંગાજળ મહારાજને આપવા આવ્યા છે. કોઈ ઋષિઓ ફળ લાવ્યા છે, કોઈ ફળ લાવ્યા છે, કોઈ ફૂલ લાવ્યા છે, જેને જે કંઈ, કોઈ પૂજાપો લાવ્યા છે, કોઈ ચંદન લાવ્યા છે, કોઈ કુમકુમ લાવ્યા છે, કોઈ ચોખા લાવ્યા છે. અરે કોઈ ઋષિ મુનિઓ નીલકંઠ વર્ણિને પહેરાવા માંડે, જે વનની અંદર ફૂલ થાય એની વનમાળાઓ બનાવીને લાવ્યા છે, સરસ મજાની, મહારાજને પહેરાવા માટે. હા, ગંગા ઉત્તર તીર પર બેઠે શ્રી ઘનશ્યામ, ગંગાજીના ઉત્તર કિનારા પર મહારાજ બિરાજમાન થયા. મુનિઓની સેવાને આધીન થઈ, મુનિઓની સેવાને અંગીકાર કરવા. હા, ગિરિવર સુંદર શિખર પર મહાછબી સુખધામ, ગંગાના ઉત્તર કિનારા ઉપર એક સરસ મજાનો પહાડ છે. પહાડનું નાનું શિખર છે. મહારાજે શિખર ઉપર ચડ્યા છે અને એ જે સુંદર મજાનું પહાડનું શિખર હતું ત્યાં મહારાજે ધામા નાખ્યા, ત્યાં મહારાજ બેઠા. હા હા, ફલ ફૂલ હી જોઈ દેવકું ધરે પ્રથમ તેહી. જો આ મહારાજની રીત, પેલા ઋષિ મુનિઓ ફળ ફૂલ લાવ્યા હતા ને એ લીધા, એને ગંગાજળથી ધોયા, ધોઈને સાથે ભગવાન બાલ મુકુંદ હતા, શાલિગ્રામ હતા, એને મહારાજે ધરાવ્યા છે અને પછી પોતે જમ્યા છે. બોલો, આપણે શું શીખ લઈશું આમાંથી? આપણા આરાધ્ય દેવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, સર્વાવતારી, સર્વોપરી, એ મનુષ્ય લીલા એવી કરતા હોય કે ઠાકોરજીને ધરાવ્યા સિવાય કોઈ પણ વસ્તુ ના ખાતા હોય. વાલા મુક્તવાસથી નિયમ લો, અમે પણ ઠાકોરજી મહારાજને ધરાવ્યા સિવાય કોઈ વસ્તુ મોઢામાં નહીં નાખીએ. આ સંતોને નિયમ હોય છે, આ સાધુઓને નિયમ હોય. હા, ભગવાનને ધરાવ્યા સિવાય એક હાકરનો કાકરો મોઢામાં ના મૂકે, એક રાયનો દાણો મોઢામાં ના મૂકે. લોયાધામ પરિવારના તમે હરિભક્ત છો, એકાંતિક કહેવાઓ છો, જ્યાં પૂજાપાઠ તમે કરો છો, આજથી નિયમ લો. કોઈ પણ વસ્તુ તમે ઘેરે બનાવો, કોઈ પણ, ભગવાન ગીતામાં કહે છે કે ફળ હોય, ફૂલ હોય, પુષ્પ હોય, પત્રમ પુષ્પમ તોયમ, કોઈ પણ વસ્તુ હોય જે પ્રેમથી મારો ભક્ત મને આપે છે, હું અંગીકાર કરું છું. તમે કોઈ પણ બનાવો, ખીચડી બનાવો તોય ભલે, પીઝા બનાવો તોય ભલે, જે બનાવો તે સૌ પ્રથમ ઠાકોરજી મહારાજને ધરાવો અને પછી જમો. કેટલા નિયમ લે છે? ઊંચી આંગળી કરો, લ્યો કરો. હા, ઝાખું ઝાખું રિઝલ્ટ દેખાય છે. નિયમ લઈ લો જાને. હા, મહારાજને ધરાવ્યા સિવાય ઠાકોરજી, જો ગીતામાં કહે છે
પોતાના અર્થે કરે છે પાપ કરે, પોતાના માટે ખાય છે પાપ ખાય છે. ભગવાન ગીતામાં કહે છે સમજાવું? હા, તેન તક તેને ભૂંજીતા. પેલા ભગવાનનું આપેલું ભગવાનને આપો, જ્યાં ભગવાનને માટે બનાવો. ઘણા હરિભક્તો સંતો પાસે આવે છે, 2-4 દિવસ રહે છે આમ, અને સંતોના હાથનું જમે છે. ત્યારે એ લોકો એવું કહે છે, મેં મારા કાનો કાન સાંભળેલું કહું છું, એવું કહે છે કે આ સંતો જેવી રસોઈ બનાવે ને એવી અમારા ઘરવાળા નથી બનાવતા. એનું શું કારણ? પાછું પૂછે એનું શું કારણ? એટલે અમને ખબર છે. તેનો એક જ જવાબ દો, તમારા ઘરવાળા તમારા માટે બનાવે છે, આ એના ઘરવાળા માટે બનાવે, આટલો જ ફરક છે. તમારા ઘરવાળા તમારા માટે બનાવે છે અને આ એમના ઘરવાળા માટે બનાવે છે, ઠાકોરજી મહારાજ માટે બનાવે છે. હા, સાધુને કોઈ દિવસ વિચાર ના આવે કે આપણા માટે રસોઈ બનાવીએ. એને સતત એવું માઇન્ડમાં, સતત એવો ઠાકોરજી માનો થાળ કરવો છે. ઠાકોર ભલે ને ખીચડી જ બનાવે, અરે ભલે ને પૌવા જ બનાવે. પોકોનોની અંદર 5 દિવસ સુધી તમે કેટલું, યુવાનોને ખબર છે, પૂછો કેટલી વાનગીઓ જેમાં, પણ આ 5 દિવસ સંતો ખાલી કાં તો વઘારેલી ખીચડી અને કાં તો ખાલી વઘારેલા પૌવા, યા તો થોડું કંઈ ચવાણું બવાણું હોય, આટલું જમીન 5 દિવસ એના શિબિરમાં સેવા કરી. બોલો, એમ છે. એટલે મીઠું લાગે એવું નહીં. આપણા મંદિરની અંદર બહારના કોઈ પરોક્ષના કોઈ મહાનુભાવો આવે છે કે દરરોજ લસણ ડુંગળી ખાતા હોય, સારું ધમધમતું બધું હોટલોનું ખાતા હોય, એવા આપણા મંદિરમાં આવે છે. અને આપણા મંદિરમાં જ્યારે જમે છે, એક નહીં અનેક એવું કહે છે કે અહીંયા જે અમે જમ્યા, તમારા મંદિરમાં આવીને અમે જે જમ્યા, એવું તો કોઈ દી જમવાનું જોયું નથી, ભાળ્યું નથી. નથી લસણ, નથી ડુંગળી, નથી હિંગ, એમાં નથી બીજા કંઈ પણ એવા અગત્યના મસાલાઓ. તો એ રસોઈ કેમ એ સ્વાદિષ્ટ થાય છે, કેમ બધાને ભાવે છે, કેમ ભાવે છે? એનું કારણ એ ઠાકોરજી મહારાજનો પ્રસાદ છે એટલે ભાવે છે. સમજા? એ ઠાકોરજી મહારાજને માટે થાય છે એટલે ભાવે છે. તો એટલે એ ભાવે છે. માટે વાલા ભક્તો, જો આપણે એવો નિયમ લઈ લઈએ કે હવે ઘરમાં ઠાકોરજી મહારાજનો થાળ જ થશે, સમજ્યા? મુન્યાના પપ્પા માટે કાંઈ નહીં થાય, કશું જ નહીં થાય. એના માટે જે થશે ઠાકોરજી મહારાજ માટે જ થશે. જોઈ લો પછી, સમજ્યા? અને આટલું તો નિયમ આપણે હોવું જ જોઈએ. હા, મહારાજે પોતે ઠાકોરજીને ધરાયો, બોલો. હા, મારાને ધરાયો. ફલ ફૂલહી જોઈ દેવકુ ધરે પ્રથમ તેહી. સૌથી પહેલા મહારાજે બાલમુકુંદ ભગવાનને, શાલિગ્રામ ભગવાનને ધરાયું. મહામગ્ન હી હોય પીછે જેવત તેવું જ નહીં. ત્યાર પછી પેલા ભગવાનને ભોગ ધરાયો. પોતે ભગવાન છે, પોતે ઠાકોરજી મહારાજ છે, પોતે સર્વોપરી છે, એ છતાંય પેલા ભગવાનને ધરાયું. એમનું જે આરાધ્ય સ્વરૂપ છે એમને ધરાયું, નિત્ય સેવ્ય સ્વરૂપ છે એમને ધરાયું, એમને જમાડી અને પછી પ્રભુ પોતે જમ્યા. મુનિવર સબહી વૃંદ દેખી કે આશ્ચર્ય ભયું. બધાને આશ્ચર્ય થઈ ગયું, ઓહો થઈ ગયું. આટલા એવા નાના વર્ણી આપણે ફલ ફૂલ આપ્યા, એણે બાલમુકુંદને ધરાવ્યા, શાલિગ્રામને ધરાવ્યા, પછી જમ્યા. એમાં 2-4ને ચમત્કાર થઈ ગયો હતો કે આ તો પરબ્રહ્મ છે, ઓળખી ગયા હતા. કાંઈ સ્થિતિવાળા તો હોય ને, ત્યાં કાંઈ બધા સ્થિતિવાળા ઘરના તો ન હોય ને. એમાં 2-4 ઓળખી ગયા હતા કે આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એને હૃદયમાં પ્રશ્ન ઊભો થયો. જ્યાં એને હૃદયમાં પ્રશ્ન ઊભો થયો, એણે તરત પ્રશ્ન પૂછ્યો નીલકંઠ વર્ણીને. શું પૂછ્યું જુઓ? તુમ હી બાલ મુકુંદ કુન કારણ યહ સેવ કરત. તમે સ્વયં બાળ મુકુંદ છો, તમે સ્વયં પરબ્રહ્મ છો, તમે સ્વયં પરમાત્મા છો, તો પછી આ મૂર્તિની પૂજા શા માટે કરો છો? આ બાલ મુકુંદની પૂજા તમે શા માટે કરો છો? કુન કારણ યહ સેવ કરત. શા માટેથી, કયા કારણથી, શા માટે તમે આ બાળ મુકુંદની સેવા કરો છો? આવો પ્રશ્ન પૂછી લીધો. બોલો, તમે સ્વયં ભગવાન છો, તમે સ્વયં બાળ મુકુંદ છો, તમે સ્વયં પરબ્રહ્મ છો, તો તમારે આ પૂજા કરવાની શી જરૂર છે?
આ બાલમુકુની સેવા કરવાની તમારે શું જરૂર છે? કેમ તમે આની સેવા કરો છો? અને ત્યારે વરણી મહારાજ ઋષિ મુનિઓને કહે છે, તામે પ્રગટ ભાવ સબલ લાવે, તબ મૂળ અજ્ઞાન છૂટાવે, અજ્ઞાન જન કે મોક્ષ હિતા, પ્રતિમા સ્વરૂપ પ્રગટ કરીતા. હે મુનિઓ, હું જે કરું છું શા માટે? અજ્ઞાન જન કે મોક્ષ, અજ્ઞાની માણસો છે એના મોક્ષને માટે મારું જોઈને કોઈ કરે, મારું જોઈને કોઈ પ્રેરણા લે, કોઈને પ્રેરણા થઈ જાય મારું જોઈને, એટલા માટે જ બસ. સમજ્યા? હા, એટલા માટે કરું છું. અને જુઓ ઋષિ મુનિઓ, તામે પ્રગટ ભાવ જબ લાવે, તબ મૂળ અજ્ઞાન છૂટાવે. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ મહારાજે કરી છે. જેને પોતાને જે સ્વરૂપ મળ્યું છે, પોતાનું જે શૈવ સ્વરૂપ છે, એમાં જ્યારે પ્રગટ ભાવ થાય છે ત્યારે જ જન્માંતરનું રહેલું અજ્ઞાન ટળે છે. ત્યાં સુધી ગમે એટલા સાધનો કરે તો અજ્ઞાન ટળતું નથી, ટળતું નથી ટળતું. હા, તામે પ્રગટ ભાવ જબ લાવે, તબ મૂળ અજ્ઞાન છૂટાવે. મૂળ અજ્ઞાન, અનંતકાળનું અજ્ઞાન, માયાનું તમ, પ્રકૃતિનું તમ. તમે ગમે એટલી કથા સાંભળ્યા જ કરો ને, તમે ગમે એટલી કથા વાંચ્યા જ કરો ને, તમે ગમે એટલા ધારણા પારણા કર્યા જ કરો ને, તમે ચાંદ્રાયણ કરો જ કરો, તમે લાખો ડોલરોની સેવા કર્યા જ કરો ને, તમે ચારધામની પગપાળા જાત્રા કર્યા જ કરો ને, પણ જ્યાં સુધી આપણને જે પ્રગટ સ્વરૂપ મળ્યું છે, તામે પ્રગટ ભાવ, આપણને જે સ્વરૂપ મળ્યું છે એમાં જ્યાં સુધી પ્રગટ ભાવ ના થાય, જે અક્ષરધામમાં છે એ જ અહીંયા મને મળ્યું છે એવું જ્યાં સુધી ના થાય ત્યાં સુધી અજ્ઞાન ના ટળે, અને જ્યાં સુધી અજ્ઞાન ન ટળે ત્યાં સુધી વાલા ભક્તો મોક્ષ ના થાય. સમજ્યા? હા, આ વાત સમજવાની મહારાજના વન વિચરણમાંથી. આ વાત કે આપણને જે સ્વરૂપ ભગવાને આપ્યું છે, આપણને જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે, પ્રથમના 9મા મુજબ, પ્રથમનું 9મું વચનાવત વાંચી લો તમે. પ્રત્યેક હરિભક્તો પ્રથમનું 9મું અને મધ્યનું 13મું એનો તમે અભ્યાસ કરો, વચનામૃતનો અભ્યાસ કરો, તમને ખ્યાલ આવે ઉપાસનાની શું રીત છે. શ્રીજી મહારાજની થાપેલી આ શબ્દો મહારાજના છે, સ્વયં મહારાજના છે. મહારાજ પોતે ઋષિ મુનિઓ પાસે બોલ્યા છે, સ્વયં ભગવાન પોતે બોલ્યા છે. હા, મહારાજ કહે છે, મુનિ મહારાજ પૂછે કે છે, હા, તામે પ્રગટ ભાવ જબ લાવે, તબ મૂળ અજ્ઞાન છૂટાવે. લાવી દેવામાં પ્રગટ ભાવ. નાસ્તિકપણું મોટામાં મોટું એ છે, ભગવાનના સ્વરૂપમાં પ્રતિમા ભાવ કે આ ધાતુની પ્રતિમા છે, આ પાષાણની પ્રતિમા છે, આ કાષ્ટની પ્રતિમા છે, એવો ભાવ, અને ભગવાનના સાધુમાં મનુષ્ય ભાવ, એનાથી બીજું કોઈ નાસ્તિકપણું નથી. મોટા મોટું નાસ્તિકપણું એ છે. હા, મોટા મોટું. જ્યારે આપણને ભગવાનના સ્વરૂપમાં પ્રત્યક્ષ ભાવ આવે અને જ્યારે ભગવાનના સંતોમાં આપણને બ્રહ્મ ભાવ આવે ત્યારે માનો કે આપણું અજ્ઞાન ટળી ગયું. ભગવાનના ભક્તો બધા બ્રહ્મરૂપ છે. મહારાજ કે આ સભા અનાદિ મુક્તની સભા છે. શ્રીજી મહારાજ પોતે કહે છે આ સભા અનાદિ મુક્તની છે, અનાદિ મુક્તની છે. મહારાજ પોતે કહે છે આ અમે સ્વયં છીએ. મહારાજ જ્યાં જ્યાં પોતાના સ્વરૂપ પધરાવ્યા કીધું આ અમે સ્વયં છીએ. તો મહારાજનું સ્વરૂપ એ સ્વયં મહારાજ છે. મહારાજના સંતો ભક્તો એ સ્વયં મહારાજને રહેવાનું ઘર છે, એ બ્રહ્મ છે. આટલું જ્ઞાન તો આપણને હોવું જ જોઈએ વાલા ભક્તો. હા, અને ત્યારે અજ્ઞાન ટળે છે, તે પેલા અજ્ઞાન ના ટળે. અજ્ઞાન જન કે મોક્ષ હિતા, પ્રતિમા સ્વરૂપ પ્રગટ કરીતા. અમે આ જે સ્વરૂપ પ્રગટ કર્યું છે, પ્રતિમા સ્વરૂપ અમારું સ્વરૂપ છે. અમે કોઈ અન્ય સ્વરૂપની સેવા નથી કરતા, અમારું સ્વરૂપ છે, અમે જ પ્રગટ કરેલું સ્વરૂપ છે. અજ્ઞાનીઓના બોધને માટે કરેલું છે, અજ્ઞાનીઓના જ્ઞાનને માટે કર્યું છે. હા, અવતાર ધરત રહત ન કબહુ, નિજ ધામ મેં જાવત સબહુ, પ્રતિમા રહે જો અચલ અનાદિ, યાકી કબહુ ન ચલત ગાદી. ભગવાન કહે છે અવતારો તો ઘણા થાય છે. આ પૃથ્વી પર ભગવાનના હજારો અવતારો થાય, કે 10 કે 24 એ બોગસ વાત છે, ખોટી વાત છે. ભાગવત ના પાડે છે, ભગવાન ગીતામાં પણ ના પાડે છે. હે અર્જુન, તારા ને મારા કેટલા અવતારો છે એને હું જાણું છું, તું નથી જાણતો. ભાગવત કહે છે રજકણ ગણાય, પૃથ્વીના રજકણ ગણાય, પણ ભગવાનના અવતાર ના ગણાય.
એટલા અવતારો થાય છે. એટલે 10 જ અવતાર છે કે 24 જ અવતાર છે એ વાત હાવ બોગસ છે, હાવ ખોટી છે. સમજાય ને? ભગવાનને જ્યારે જેવું રૂપ ધારણ કરવું ઈચ્છે ત્યારે પ્રગટ થતા હોય છે. પણ આ બધા જ અવતારો, અવતાર ધરત રહત ન કબહુ નિજ ધામ મેં જાવત સબહુ, એ અવતાર આવે છે પોતપોતાના ધામમાં વયા જાય પાછા. પરંતુ પ્રતિમા રહે સો અચલ અનાદિ, યાકી કબહુ ન ચલત ગાદી. પણ આ જે પ્રતિમા છે, જે આ સ્વરૂપ છે, જે આપણને મળ્યું છે, એ લાખો વર્ષ સુધી રહેવાનું ને રહેવાનું. હા, મારા સ્વયં પુરુષોત્તમ નારાયણ પધાર્યા, 49 વર્ષે જતા રહ્યા, મનુષ્ય દેહની સમાપ્તિ કરી. ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, મચ્છ કચ્છ વરા નૃસિંહ વામન પરશુરામ આવ્યા, બુદ્ધ કલ્કી આવશે ને પાછા અંતર ધ્યાન થશે. પણ આ જે ભગવાનનું આપેલું સ્વરૂપ છે, જે ભગવાને પોતે પ્રગટ કરેલું સ્વરૂપ છે, જે દયાએ કરીને જે અજ્ઞાની જીવ કાળાંતર સુધી, યુગાંતર સુધી જે ભગવાનના ભક્તો આવવાના છે, એની ઉપાસના માટે, એના ધ્યાન માટે, એના કલ્યાણ માટે જે કરેલું સ્વરૂપ, પ્રગટ કરેલું પંચધાતુનું હોય કે ચિત્ર પ્રતિમા હોય કે પછી પાષાણનું હોય કે કાષ્ટનું હોય, એ સ્વરૂપ તો રહેવાનું ને રહેવાનું. જગન્નાથ ભગવાન આજે 2000 વર્ષથી બેઠા છે. દ્વારકાધીશ આજે હજારો વર્ષથી બેઠા કલ્યાણ કરે છે. એમ આપણને મળેલું જે સ્વરૂપ છે, આપણને જે ગુરુ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણે આપેલું સ્વરૂપ છે, એ પણ લાખો વર્ષો સુધી રહેશે અને જીવોના કલ્યાણ કરશે ને કરશે. હા, અવતાર ધરત રહત ન કબહુ નિજ ધામા મેં જાવત સબહુ, પ્રતિમા રહે સો અચલ અનાદિ. મહારાજ કે અનાદિકાળ સુધી રહેશે, જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી આ સ્વરૂપ રહેશે. એ જવાનું કોઈ દિવસ. આજે મારું તમારું કલ્યાણ કરશે, તમારા દીકરાઓ આવશે, એના દીકરાઓ, જે કોઈ આપણા પછી ભક્તો આવશે, એના પછી ભક્તો આવશે, એના પછી ભક્તો આવશે, એના પછી ભક્તો આવશે, એનું કલ્યાણ કોણ કરશે? આ સ્વરૂપ કરશે. માટે એમાં પ્રેમ કરીએ, આપણે એને આપણે પ્રગટ માનીએ, એ માનીએ. હા, એક વાત કીધી છે મહારાજે પોતે, એટલે કહી દઉં છું. આધારાંશ સમય લખી છે, પ્રતિમા રહે સો અચલ અનાદિ, યાકી કબહુ ન ચલત ગાદી. તેહી કારણ અવતારી જે તે પ્રતિમા કુ સો સેવ. જે અવતારો થયા એણે બધાએ પ્રતિમાનું પૂજન કર્યું, કારણ કે અચલ છે. આપકો સ્વરૂપ આપ હી સેવે, યામે સમજુ ખોટ ન કહવે. પોતાનું સ્વરૂપ પોતે પૂજે છે, બીજાનું નહીં. જ્યાં સમજુ છે એમાં ખોટ નથી માનતો. હા, ખલ નાસ્તિક અસુરી જેતા, ખલ નાસ્તિ અસુરી જેતા, સો ન માનત કૌરિત્યતા. પણ જે ખળ છે, આસુરી બુદ્ધિવાળો છે, એ માનતો, એને તો જે ઠૂઠું પકડાનું એ પકડાનું. સમજા? પણ જે સમજુ છે, જ્ઞાની છે, બુદ્ધિશાળી છે, એ તો પોતાને જે સ્વરૂપ મળ્યું છે એને જ પ્રગટ માને છે. એ જ મોક્ષ કરે, એ જ અજ્ઞાન ટાળે છે. મહારાજ પોતે કહે છે એ જ અજ્ઞાન ટાળે છે. હા, તાહિત નહીં હે કો અવતારા સો જાનત ભરી જમપુરી દ્વારા. આવી રીતે જે માનતા નથી એ જમપુરીમાં જાય છે. જા ઇતની બાત કહી હરી જબહી, મગન ભયે સુની મુનિ સબહી. આટલી ભગવાન નીલકંઠ વર્ણિની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી કહે છે, હે દાદા ખાચર, બધા ઋષિઓ બહુ જ આનંદિત થયા છે. હરિકો મુનિ કહત કર જોરી, હમકો જબ તુમ સંગ લિયોરી. અમને હવે તમારી હારી રાખો. એ છતાંય પણ મહારાજ કાંઈ જવાબ આપતા નથી. આગળ શું મહારાજ કરે છે એ કથા આપણે સાંજે કહીશું. અહીંયા કથાને વિરામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી સદગુરુદેવની, મુક્ત મુનિ મહોત્સવની, સદગુરુ શતાબ્દી મહોત્સવની, પિયુડા મહારાજની.